ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી મધુપુરા ફાટક નજીક ટ્રક ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। આ બનાવમાં બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો, પરંતુ અહીંના માર્ગ પર થતા વારંવારના અકસ્માતના પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। લોકોએ તંત્ર સમક્ષ પોતાનો રોષ ઠાલવી બિસ્માર રસ્તાનું સમારકામ કરવા માંગ કરી હતી। તો બીજી તરફ ચક્કાજામના પગલે વાહનોની લાંબી કતારો લાગતા ઝઘડિયા પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં લોકોને સમજાવી મામલો થાળે પાડી રસ્તો રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો। જો ટૂંક સમયમાં આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। બેફામ ચાલતા ટ્રક ચાલકો છે, હાઈવાવાળા છે, વાહનો છે, એના પર કંટ્રોલ કરવામાં આવે અને વારંવાર બનતી ઘટનાઓ જે છે તેના પર કાબૂ મેળવવામાં આવે। તો એસડીએમ મેડમે અમને 2 દિવસની બાંહેધરી આપી છે કે 2 દિવસમાં જે છે આ ખાડો પૂરી આપવામાં આવશે અને જે છે પોલીસ ચોકીની અહીંયા વ્યવસ્થા કરી આપવામાં આવશે। તો 2 દિવસની અમે રાહ જોશું અને જો એમ કરવામાં તંત્ર નિષ્ફળ રહેશે તો અમે અહીંયા રસ્તા રોકો આંદોલન કરીશું, એની તંત્રએ નોંધ લેવી। જય હિન્દ, જય ભારત।